વરસાદ બહુ થયો છે ને આજ ગરમા ગરમ ભજીયા ખાવાનું મન થયું છે. તો મમ્મી ક્યાં ગઈ? આગળ તાર મમ્મીને હું કહું ને તો ગરમા ગરમ ભજીયા બનાવો ને તો પછી આપણે ગરમા ગરમ ભજીયા ખાવી. લાઈટ ને હું લેવા જેવા વરસાદ જો કેવો થયો છે મસ્તીનો. આપણે ભજીયા ખાવા છે ને તારે? હાલ હું આગળ તાર મમ્મીને કહું હો આપણે ભજીયા ખાવી ગરમા ગરમ. હેતલ હા વરસાદ કેવો થયો? પણ વરસાદ બહુ સારો થયો પણ કેટલી નેરું હતી ને આવી ગઈ છે એટલો વરસાદ પડ્યો. મેં જોયું કે આગળ બહુ વરસાદ પડ્યો બધે. હા આપણે બીજા ગામમાં બધા ગામમાં વરસાદ છે. હા તું શું બનાવી છો? કઈ નથી કરતી બધા નવરી તમ તો લણ હમું કરીને મેકી તમ તો તમે રે નો રે તો મેં કીધું મારું કામ આવી ગયું. હેતલ ભજીયા બનાવી ને જો અરે વરસાદ કેવો થયો છે મજા આવી જાય ભજીયા ખાવાની. ભજીયા તમારે ખાવા હોય ને તો તમારે છે ને ગામમાં મરચા કોથમરી એવું બધું આદુ ને એવું બધું લીંબુ ને એવું બધું લેવા જવું જોઈએ. લઈ દેશો? આ લીંબુ લાવી દો બસ. છોકરા લીંબુ એ કઈ નહીં થાય. આ પણ કોથમરી લાવી દઉં. કોથમરી આદુ મરચા અને આ નાખવા આટલું લોટ લાવી દો ચણાનો. ચણા લોટ આપણે ઘરે તેથી કિલો લાવ્યા હતા પેકિંગ. કિલોમાં 3 વાર તમે ભજીયા બનાવી નાખ્યા. તમારે 8 દિન ભજીયા ખાવાનું મન થાય છે. પણ 1 કિલો પેકિંગ આપણે ઘડીકમાં ખાઈ ગયા. 1 કિલો પેકિંગ માં આપણે 3 વાર ભજીયા બનાવ્યા. કેટલી વાર? એલા ભાઈ સાહેબ માથાકૂટ ઘરમાં કિલો પેકિંગ લોટ નું લેતો આવું ને. હા લેતો આવી બસ. લીંબુ આદુ ધાણા અને કિલો પેકિંગ. હા અને મરચા હોતે આજે મરચા લેતો આવું બસ. બીજું શું લાવવાનું? બીજું કઈ નથી લાવવું. એટલું લઈ આવો ને એટલે હું ભજીયા. આજે પણ ભજીયા ગરમા ગરમ બનાવજે હારા હો. મરચાના બનાવજે. પટ્ટી મરચા બનાવજે. પટ્ટી મરચા તો પછી ઈ મરચા લાવો તો મોટા તીખા મરચા લાવજો. આથી તીખા મરચા લાવ્યું પણ મરચા પટ્ટીના મરચા છે ને આમ કડકડિયા થવા જોઈએ. આવો પોસા મરચા નો મજા આવે. હું ઓલે પણ ખાવા ગયો તો ને કેવા પટ્ટીના મરચા કડક હતા. અને ને ખાઈ આવો જાવ થોડોક ભજીયા. આવડે ને બનાવી દે કીધું ને તો ભજીયા ખાવા છે બનાવી દઉં છું ને કડકડિયા ખાવા જોઈએ. કડકડિયા હોય તો મજા આવે એમ. તમારે ખાવામાં મજા લેવી છે. ખાતા શું કામ હોય? ભજીયા શું કામ ખાતા હોય? મજા આવે એટલે જ ખાતા હોય. હા તે સારું હાલ તું જ્યાં ખારા બનાવજે મતલબ ખારા જ બનાવે. હા તે સારું હાલ બીજું કઈ હું તને શું કહું પૈસા તો લાય 50 રૂપિયા પડ્યા હોય તો તમને હું ગમે ત્યારે ગામમાં ગમે વસ્તુ લેવાનું મોકલું ને એટલે ઘરનારા ને એમ કે પૈસા લાય તો એ વાર હું કરું છું. પેલા 300 રૂપિયા આપ્યા હતા મેં તને એમાંથી 50 રૂપિયા નહીં પડ્યા હોય? હા નથી પડ્યું. 300 રૂપિયા આપ્યા હતા. 300 રૂપિયા આપ્યા એને 3 દી થઈ ગયા. એ મારે બધી વસ્તુ લેવાય જાય એમ હું તને કહું. હવે નીલે દરો 70 રૂપિયાનું તો દૂધ થાય છે. 3 દી નું દૂધ તો ગણો. હા ન વળી 300 રૂપિયામાં તને તો ગમે એટલા પૈસા દો ને તું બધા વાપરીશ જા. હું કઈ મારા મેકઅપ માં નથી વાપરતી. મેકઅપ માં વાપરી જતી હોય મને થોડી ખબર છે. ખબર છે. બાઈ ને બધી ટેવ જ હોય. સુરતમાં બધી બાઈ શું કરે ખબર? 50 રૂપિયાની શાકભાજી લે 100 રૂપિયા લખાવે. ઘરવાળાને કે 100 રૂપિયાની શાકભાજી લીધી. કાંઈ 80 રૂપિયા બાઈ કરતી હતી બાકી મારે એવી નવરાઈ નથી. જો 70 રૂપિયાનું દરરોજનું દૂધ થાય. આપણે બધી 2 છોકરાનું દૂધ પીવા જોઈએ. 70 રૂપિયાનું દરરોજ દૂધ થાય. તમારા બાઈઓને ટેવ જ હોય. 40 રૂપિયાનું બકાલું થાય. 2 ટાઈમ નું બકાલ લાવવાનું હોય મારે. તમારે બાઈઓને પૈસા ભાગના નો ખાય. તમે 300 રૂપિયામાં 3 થી ક્યાં છે? 300 રૂપિયામાં તમે તે હિસાબ માંગો છો. તમારે બાઈઓને ટેવ જ હોય. આદમીને પૈસા દે ને એમાં કટકી જ કરવાની. કોઈ દી એવું ગાડી હાલે છે કે આમ નામ ગાડી હાલે છે? કટકી કરે એટલે મારા ખિસ્સામાંથી તો જાય ને. ખિસ્સામાંથી જાય. હા ને તું ઘરમાં વાપરજો. એક કામ કરો હું મને રૂપિયો ન દેતા હું તમને જેટલું વસ્તુ કરો એટલી વસ્તુ બધું લાવી દેવાની બસ. હા તે કાંઈ વાંધો નહીં બસ હું પૈસા ન માંગતું.